એક સામાન્ય શાહીનો ડાઘો અને એ કોઈના મનની અંદરની વાતો કહી દે. શું આવું બની શકે? સાંભળવામાં થોડું અજીબ લાગે ને, પણ મનોવિજ્ઞાનમાં એક એવી કસોટી છે જેનો દાવો કંઈક આવો જ છે. તો ચાલો આજે આપણે જાણીએ આ રોશોક ઇન્ક બ્લોટ ટેસ્ટના રહસ્ય વિશે. તો ચાલો શરૂઆત જ એક સવાલથી કરીએ. આ આકૃતિમાં શું દેખાઈ રહ્યું છે? પહેલી નજરે જોતા શું લાગે? કોઈને લાગશે કે આ એક પતંગિયું છે, કોઈને લાગશે કે બે લોકો વાતો કરી રહ્યા છે, અને બની શકે કે કોઈને કંઈક તદ્દન જ અલગ દેખાતું હોય. અહીં જે પણ દેખાય ને, બસ એ જ આખી કસોટીના રહસ્યની ચાવી છે. મનોવિજ્ઞાનની ભાષામાં આને કહેવાય છે પ્રોજેક્ટિવ ટેકનિક. આને સમજવું બહુ સહેલું છે. ક્યારેય આકાશમાં વાદળો જોયા છે અને એમાં અલગ અલગ આકારો શોધવાની કોશિશ કરી છે? વાદળ તો બસ પાણીની વરાળ છે, પણ આપણને એમાં ક્યારેક ઘોડો દેખાય તો ક્યારેક કોઈ ચહેરો. બસ આ જ છે પ્રોજેક્શન, જ્યારે આપણે કોઈ અસ્પષ્ટ વસ્તુ પર અજાણતા જ આપણા મનના વિચારો અને ભાવનાઓનું પ્રતિબિંબ પાડીએ છીએ. તો સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યાંથી થયું? શાહીના ડાઘાથી મન વાંચવાનો આઈડિયા આવ્યો કોને? આ માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. ચાલો મળીએ એક સ્વિસ મનોવૈજ્ઞાનિકને, જેમણે માણસના અચેતન મનને સમજવાનો એક અનોખો પ્રયાસ કર્યો. વાત છે છેક 1921ની. સ્વિટ્ઝરલેન્ડના એક મનોવૈજ્ઞાનિક, જેનું નામ હતું હર્મન રોશોક. એમને માણસના મનના એ ઊંડાણમાં ઉતરવું હતું, એ જગ્યાએ જ્યાં આપણા ડર, આપણી ઈચ્છાઓ અને આપણા એવા વિચારો છુપાયેલા હોય છે જેની આપણને ખુદને પણ ખબર નથી હોતી, જેને મનોવિજ્ઞાન અચેતન મન કહે છે. પહેલી નજરે તો એવું જ લાગે કે આ તો બસ કોઈએ કાગળ પર શાહી ઢોળી દીધી છે. પણ ના, એવું બિલકુલ નથી. આ કોઈ રેન્ડમ ડાઘા નથી. આની પાછળ એક આખી સિસ્ટમ છે. આ ટેસ્ટમાં ખૂબ જ ચોકસાઈથી પસંદ કરાયેલા 10 ખાસ કાર્ડ્સનો ઉપયોગ થાય છે. ચાલો જોઈએ કે આ કાર્ડ્સમાં એવું તે શું ખાસ છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે આટલી પ્રખ્યાત અને જટિલ કસોટી, એનો આખો આધાર ફક્ત ને ફક્ત 10 કાર્ડ્સ પર છે. જી હા, માત્ર 10. ન તો એનાથી એક ઓછું, ન તો એક વધારે. આ 10 કાર્ડ્સ પણ એક સરખા નથી. એની બનાવટ પણ બહુ વિચારપૂર્વક કરવામાં આવી છે. જુઓ, એમાંથી 5 કાર્ડ તો ફક્ત બ્લેક એન્ડ વ્હાઇટ છે. 2 કાર્ડ એવા છે જેમાં કાળા સફેદ સાથે લાલ રંગ પણ છે, અને બાકીના 3 કાર્ડ તો પૂરેપૂરા મલ્ટીકલર્ડ એટલે કે રંગબેરંગી છે. અને હા, આ રંગોનું મિશ્રણ એમ જ નથી કરી દીધું. દરેક રંગ પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ છે, જે આપણી અલગ અલગ લાગણીઓને ઉત્તેજિત કરવા માટે છે. સારું, કાર્ડ્સ વિશે તો જાણ્યું, પણ હવે સવાલ એ છે કે આ ટેસ્ટ લેવામાં કેવી રીતે આવે છે? શું બસ કાર્ડ બતાવીને પૂછી લેવાય કે આમાં શું દેખાયું? ના, આટલું સિમ્પલ નથી. આની એક ચોક્કસ પદ્ધતિ છે, જે મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચાયેલી છે. ચાલો આખી પ્રોસેસને સમજીએ. પહેલો તબક્કો છે રિસ્પોન્સ ફેઝ. આમાં મનોવૈજ્ઞાનિક એક પછી એક કાર્ડ બતાવશે અને બસ એક જ સવાલ પૂછશે: આમાં શું દેખાય છે? વ્યક્તિ જે પણ જવાબ આપે એને નોંધી લેવામાં આવે. પણ અસલી કામ શરૂ થાય છે બીજા તબક્કામાં, જેને ઇન્ક્વાયરી ફેઝ કહેવાય છે. અહીં મનોવૈજ્ઞાનિક પાછા પહેલા જવાબ પર જાય છે અને ઊંડાણમાં પૂછે છે. જેમ કે, તમે કહ્યું કે પતંગિયું દેખાયું, પણ એવું કેમ લાગ્યું? શું એના આકારને લીધે, કે પછી એના રંગોને લીધે, કે ડાઘાના કોઈ ચોક્કસ ભાગ પરથી એવું લાગ્યું? આ જે કેમ અને ક્યાં છે ને, બસ એમાં જ મનના રહસ્યો છુપાયેલા છે. હવે આવે છે સૌથી મહત્વનો અને રસપ્રદ ભાગ. જવાબો તો મળી ગયા, પણ એનો અર્થ શું કાઢવો? મનોવૈજ્ઞાનિક કોઈ જ્યોતિષ નથી કે જે બસ અનુમાન લગાવી દે. ના, જવાબોનું વિશ્લેષણ કરવા માટે એકદમ ચોક્કસ વૈજ્ઞાનિક માપદંડો હોય છે. મુખ્યત્વે 4 વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવે છે. પહેલું છે લોકેશન, એટલે કે સ્થાન. જવાબ આખા ડાઘાને જોઈને આપ્યો છે કે એના કોઈ નાના અમથા ભાગને? બીજું છે ડિટર્મિનન્ટ્સ, એટલે કે નિર્ધારકો. જવાબ પાછળનું કારણ શું છે? આકાર, રંગ, કે પછી એમાં દેખાતું ટેક્સ્ચર? ત્રીજું છે કન્ટેન્ટ, એટલે કે વિષય વસ્તુ. શું દેખાયું? કોઈ માણસ, પ્રાણી, કે પછી કોઈ નિર્જીવ વસ્તુ? અને ચોથું સમય. જવાબ આપતા કેટલી વાર લાગી? બસ આ 4 પરિબળોને જોડીને વ્યક્તિત્વનું એક ચિત્ર તૈયાર થાય છે. તો લગભગ 100 વર્ષ થઈ ગયા આ ટેસ્ટને. સવાલ એ છે કે શું આજે પણ આ ટેસ્ટ એટલો જ ઉપયોગી છે? ચાલો હવે એના મહત્વ અને એની મર્યાદાઓ બંને પાસા પર એક નજર કરીએ. કારણ કે જેટલી આ ટેસ્ટની પ્રસિદ્ધિ છે, એટલો જ એની સાથે જોડાયેલો વિવાદ પણ છે. એક બાજુ જોઈએ તો અમુક પ્રકારની માનસિક બીમારીઓના નિદાન માટે અને વ્યક્તિત્વને ઊંડાણથી સમજવા માટે આ એક ખૂબ ઉપયોગી સાધન છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે.
આ ટેસ્ટની સૌથી મોટી મર્યાદા એ છે કે એનું વિશ્લેષણ મનોવૈજ્ઞાનિક પર ખૂબ આધાર રાખે છે. એટલે કે એક જ જવાબનું અર્થઘટન બે અલગ અલગ નિષ્ણાતો કદાચ અલગ અલગ રીતે કરે અને બસ આ જ વાત સૌથી મોટા વિવાદનું કારણ બને છે. તો ફરી પાછા આપણે એ જ મૂળ સવાલ પર આવીએ છીએ. શું શાહીના ડાઘા સાચે જ કોઈનું મન વાંચી શકે છે? શું આ આપણા મનની અંદર જોવાની કોઈ બારી છે? કે પછી આ ફક્ત એક એવો અરીસો છે જેમાં આપણે આપણો જ પ્રતિબિંબ જોઈએ છીએ? આનો કોઈ સીધો સાદો જવાબ નથી. અને કદાચ એટલે જ 100 વર્ષ પછી પણ મનોવિજ્ઞાનની દુનિયામાં આ ટેસ્ટ પર ચર્ચા ચાલુ જ છે.